9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અને આ દિવસને લઈને આદિવાસી સમાજ દ્વારા તૈયારીઓ પણ અનેક કરવામાં આવી રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ભરૂચમાંથી એક વાત સામે આવી છે કે જ્યાં વિશ્વ આદિવાસી દિવસને લઈને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા અને પોસ્ટરો ચોરાઈ ગયા। ત્યારબાદ આદિવાસી સમાજે શું કર્યું એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ અને એ દિવસે આદિવાસી સમાજ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં પોતાની પરંપરા, સંસ્કૃતિઓ અને તમામ બાબતોને લઈને ઉજવણી કરવામાં આવે છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ભરૂચના વાલિયામાં પણ આવી જ એક ઉજવણી થવાની છે। એના પહેલાં જ જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા આદિવાસી સમાજ દ્વારા સમગ્ર વાલિયામાં અને ભરૂચ અને તેના આજુબાજુના વિસ્તારમાં, એ પોસ્ટરો ચોરી થઈ ગયા હોવાની આખી બાબત સામે આવી છે અને આ બાબતે હવે આદિવાસી સમાજના યુવાનો મેદાને આવ્યા છે, લડી લેવાના મૂડમાં છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે જે દ્રશ્યો સામે આવ્યા અને સમાજના લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। संयुक्त राष्ट्र संघ यूनो द्वारा घोषित 9 ऑगस्ट विश्व आदिवासी दिवसનું બેનર લગાવવામાં આવ્યું હતું, એ ચોરી થયેલ છે, જેના કારણે આદિવાસી સમાજનું અપમાન થયું છે। તે માટે અમે જે આદિવાસી સેના દ્વારા રેલી કાઢવામાં આવી, અમારી પ્રશાસનની એ જ માંગ છે કે જેણે પણ આ પોસ્ટર કાઢ્યું છે એ માણસને પકડવામાં આવે અને કડકથી કડક સજા કરવામાં આવે અને અમારા આદિવાસી સમાજ પાસે માફી માંગવામાં આવે। જય જવાહર, જય આદિવાસી। संयुक्त राष्ट्र संघ यूनो द्वारा घोषित 9 ऑगस्ट विश्व आदिवासी દિવસનું બેનર લગાવવામાં આવ્યું હતું, એ ચોરી થયેલ છે, જેના કારણે આદિવાસી સમાજનું અપમાન થયું છે। તે માટે અમે જે આદિવાસી સેના દ્વારા રેલી કાઢવામાં આવી, અમારી પ્રશાસનની એ જ માંગ છે કે જેણે પણ આ પોસ્ટર કાઢ્યું છે એ માણસને પકડવામાં આવે અને કડકથી કડક સજા કરવામાં આવે અને અમારા આદિવાસી સમાજ પાસે માફી માંગવામાં આવે। જય જવાહર, જય આદિવાસી। સંયુક્ત રાષ્ટ્ર સંઘ यूनो द्वारा घोषित 9 ऑगस्ट વિશ્વ આદિવાસી દિવસનું બેનર લગાવવામાં આવ્યું હતું, એ ચોરી થયેલ છે, જેના કારણે આદિવાસી સમાજનું અપમાન થયું છે। તે માટે અમે જે આદિવાસી સેના દ્વારા રેલી કાઢવામાં આવી, અમારી પ્રશાસનની એ જ માંગ છે કે જેણે પણ આ પોસ્ટર કાઢ્યું છે એ માણસને પકડવામાં આવે અને કડકથી કડક સજા કરવામાં આવે અને અમારા આદિવાસી સમાજ પાસે માફી માંગવામાં આવે। જય જવાહર। આખી બાબતે આદિવાસી સમાજના લોકો દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, એવી માંગ કરવામાં આવી રહી છે કે જે કોઈ પણ વ્યક્તિ હોય કે જેણે આ આદિવાસી સમાજ દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરો હટાવ્યા છે એની સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે, એને પકડવામાં આવે। કારણ કે ખાસ કરીને વાત કરવામાં આવે તો વિશ્વ આદિવાસી દિવસ એ આદિવાસી સમાજ માટે એક મહત્વપૂર્ણ દિવસ હોય છે। આખો ગુજરાતનો આદિવાસી સમાજ ક્યાંક ને ક્યાંક ઉજવણી કરતા હોય છે, તેમની પરંપરા, એમની સંસ્કૃતિ એ આખા ગુજરાતની સામે મૂકતા હોય છે અને એની ઉજવણી માટે લગાવવામાં આવેલા પોસ્ટરો હટાવવામાં આવે કે હવે ચોરી થઈ ગયા છે કે કોઈના દ્વારા હટાવવામાં આવ્યા છે, એ બાબત હજી સુધી સામે નથી આવી, પરંતુ આમાં કોઈ પણની સંડોવણી હોય, જે કોઈ પણ વ્યક્તિ હોય એની સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે ને એની ધરપકડ કરવામાં આવે, એવી માંગ આદિવાસી સમાજ દ્વારા અહીંયા કરવામાં આવી છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।